સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે। હિંગળાજ તળાવમાં 7 બાળકો નાવા પડ્યા। 3 બાળકોના મોત નીપજ્યા છે। એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી એક બાળકને બચાવ્યો। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી શોધખોળ કરી। મોડી રાત્રે 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, તળાવમાં નાહવા પડ્યા બાળકો જે ડૂબી જવાથી મોત થઈ ગયું છે, કેટલા બાળકો હતા, કેટલા લોકો બચી ગયા છે, શું વિગતો છે? જે આપણે જણાવી દઈએ તો સંઘ પ્રદેશ આંતિયાવાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં હિંગરાજ તળાવની અંદરમાં કુલ 7 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી 4 બાળકોનું ડૂબી જવાની ઘટના બની હતી, જેમાં સ્થાનિકોને ફાયરની મદદથી એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજા 3 બાળકો જે પાણીમાં ગરકાવ થયા હતા। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ 3 બાળકોનું કરુણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે જ જે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેને લઈને પંથકમાં ગમગીનીનો માહોલ પણ છવાયો હતો। જી પ્રિયંકા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।